રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને વંચિત બાળકોને પણ શિક્ષણનો હક મળે કે હેતુથી વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા કર્યા હોય તેવા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। 28મી ફેબ્રુઆરીથી આ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે। શાળામાં RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 28મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ચાલશે। આ બાદ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરીને એપ્રુવલ અથવા રિજેક્શનની કામગીરી 28થી 13 માર્ચ સુધીમાં કરવામાં આવશે। અમાન્ય થયેલી ઓનલાઈન અરજીમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને 18 માર્ચથી 20 માર્ચ સુધી 3 દિવસની તક આપવામાં આવશે। આ ડોક્યુમેન્ટની ફરીથી જિલ્લા કક્ષાએ 18 માર્ચથી 21 માર્ચ સુધી ચકાસણી કરવામાં આવશે। આ બાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 27મી માર્ચે જાહેર કરવામાં આવશે। હું નિલેશ ગોર RTE નોડલ છું અને RTEની પ્રવેશ પ્રક્રિયાની સમગ્ર પ્રક્રિયા આપણા માનનીય જિલ્લા પ્રાપ્ત અધિકારી શ્રી વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી 20 જણાની ટીમ આ કામગીરી કરી રહી છે। આ પ્રક્રિયા 28/2થી એનો પ્રારંભ થયો છે અને 12મી માર્ચ સુધી આ ઓનલાઈન પ્રક્રિયા RTE પોર્ટલ છે RTE.ગુજરાત એના પર આ પ્રક્રિયા ઓનલાઈન થાય છે અને સાથે સાથે એપ્રુવલની પણ કામગીરી જે વાલી ઓનલાઈન ફોર્મ ભરે છે તો એની ફોર્મ એપ્રુવ અને રિજેક્ટની પણ કામગીરી ચાલુ છે। તો આજની અત્યારે લેટેસ્ટ વાત કરીએ તો 1039 જેવા ફોર્મ આજની તારીખ સુધી ભરાઈ ગયા છે અને 32 ફોર્મ આપણે કોઈ અધુરસના કારણે રિજેક્ટ પણ કરેલ છે। એ જે ફોર્મ રિજેક્ટ છે એ વાલી પાછા કેન્સલ કરીને ફરીથી ભરી શકશે। એટલે 12 તારીખ સુધી વાલી ખાસ કરીને જેની આવક શહેરી વિસ્તારમાં 1.5 લાખથી ઓછી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી ઓછી હોય તો એની 9 પ્રકારની કેટેગરી છે। અનાથ, સેરેબ્રલ પાલ્સી, જેલના કેદીના સંતાનો, પછી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આંગણવાડીમાં બાળક અભ્યાસ કર્યો હોય અને SC BC અને આર્થિક પછાત, આવી 9 પ્રકારની કેટેગરીના વાલીઓ આમાં ભાગ લઈ શકશે। ખાસ કરીને આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકો પણ આમાં ભાગ લઈ શકશે। અને 13 તારીખ સુધી આ આખી 12 તારીખ સુધી પ્રક્રિયા ચાલશે અને 13 તારીખ સુધી એની એપ્રુવ રિજેક્ટની કામગીરી ચાલશે। એના પછી કોઈ વાલીને આ ફોર્મ સંદર્ભે મુશ્કેલી હોય તો અમારા કચ્છ જિલ્લાની એક હેલ્પલાઇન નંબર પણ અમે શરૂ કર્યો છે। એ આપના માધ્યમથી એ હેલ્પલાઇન નંબરનો બહોળામાં બહોળો પ્રસાર થાય એના માટે આ નંબર પર કોઈ વાલીને મુશ્કેલી હોય તો 94 261 27 682 ફરીથી બોલું છું 94 261 27682 પણ વાલી કચેરી સમય દરમિયાન ગમે ત્યારે માર્ગદર્શન લઈ શકે છે। ફોર્મમાં કંઈ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન લઈ શકે છે। વધુમાં અમારા જેટલા BRC કેન્દ્રો છે તાલુકા મથકે ત્યાં અમારા BRC સેન્ટર પર પણ ત્યાં જઈ રૂબરૂ જઈને પણ માર્ગદર્શન મેળવી શકે છે। આપણી કચેરીમાં પણ જિલ્લા પંચાયત કચેરીમાં પણ 240 નંબરનો આપણો રૂમ છે, ત્યાં પણ કોઈ અરજદાર રૂબરૂ આવે તો એને માર્ગદર્શન આપવામાં આવે છે। અને 18, 19 અને 20 આ 3 દિવસ એવા છે કે કોઈ શરત ચૂકથી વાલીએ ડોક્યુમેન્ટ અપલોડમાં ભૂલ કરી હોય ઓનલાઈન પ્રક્રિયા છે તો સરકારશ્રીએ ખાસ એવા 3 તારીખ રાખી છે કે 18, 19, 20માં કોઈ કારણસર ફોર્મ રિજેક્ટ થયું હોય તો એના આધારે એ પુનઃ મેળવી લે અને આ 3 દિવસમાં 18, 19, 20માં પાછા એ આધાર રજૂ કરી શકે એના માટે સાઇટ ખુલી છે 18, 19, 20 3 દિવસ દરમિયાન। અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડ સરકારે સંભવિત 27 માર્ચ જાહેર કરેલ છે તો પ્રથમ રાઉન્ડ 27 માર્ચના પણ સંભવિત રીતે જો એને પ્રથમ રાઉન્ડ મળી જાય તો બાળકોને પ્રવેશ મળી શકશે। વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકો લાભ લે એવી અપીલ અમારા માનનીય જિલ્લા પ્રાપ્ત અધિકારી શ્રી વાઘેલા સાહેબ પણ કરી છે અને હું પણ વધુમાં વધુ બાળકો લાભ લે એવી હું સૌને અપીલ કરું છું।